સાયકોલોજીકલ રિયાલિટીમાં વ્યક્તિગત બધી વસ્તુ છે અને ફેક્ચ્યુઅલ રિયાલિટી છે એ વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે. હવે આપણો બીજો પોઈન્ટ કે આ ફેક્ટ, હવે આપણને અમુક સંજોગો, અનુકૂળ સંજોગો આવ્યા, અમુક પૈસા મળ્યા, પૈસાને અમુક વખતે આપણા કોઈ એવા આકસ્મિક ખર્ચાઓ થઈ ગયા, કોક વખત જસ મળ્યો, કોક વખત અબજસ મળ્યો, તો એ કે આ બધી આ ફેક્ટો હકીકતો, કોક વખત રોગ આવ્યો, કોક વખત રોગ ગયો, એટલે આ બધી પરિસ્થિતિઓ જે આવતી હોય એ વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે. અને વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે એ આપણા કર્મ પ્રમાણે, આપણા કર્મ જે પ્રમાણે કર્મના ગોઠવણી હોય એ પ્રમાણે વૈશ્વિક ઇન્ટેલિજન્સ કામ કરતી હોય. હવે વૈશ્વિક ઇન્ટેલિજન્સ જે કામ કરે છે એને આપણે સ્વીકારી શકીએ કે નહીં? અત્યારે જે દુઃખ આવી પડ્યું, જે પરિસ્થિતિ આવી પડી, એને એક્સેપ્ટ કરી શકીએ કે નહીં? સાયકોલોજીમાંથી ફેક્ચ્યુઅલમાં આવવું હોય તો માનો કે અમુક પત્ની છે, અમુક પતિ છે, અમુક બાળકો છે, અમુક મા બાપો છે, અમુક મિત્રો છે, અમુક ઓફિસના માણસો છે, જે પ્રકારના જેવા છે એવા છે, એને એક્સેપ્ટ કરી શકે. આ ફેક્ચ્યુઅલ છે અને ફેક્ચ્યુઅલ માંથી આપણે ટ્રુથમાં જઈ શકીએ. પણ પેલા સાયકોલોજીકલ કે જે ખરેખર વાસ્તવિક જ નથી. સાયકોલોજીનો અર્થ જ છે જે વાસ્તવિક નથી, જે કાલ્પનિક છે. મારી માન્યતા હોય, મારી ધારણા હોય, મારા સિદ્ધાંતો હોય, આમ આ બરાબર છે, આ બરાબર નથી, આ વિધિ આવી રીતે જ કરો ને આ વિધિ આમ જ કરો ને આનું આમ જ કરો, એ આપણી અંદર ફિક્સ ડેટા છે. તો આપણે આ ફિક્સ ડેટામાંથી બહાર નીકળી શકીએ, ફેક્ચ્યુઅલ જગતની અંદર પ્રવેશ કરી શકીએ. અને ફેક્ચ્યુઅલ જગત એટલે વૈશ્વિક ઇન્ટેલિજન્સને આપણી અંદર આવવા દે, આપણે એક્સેપ્ટ કરી છે. એનો અર્થ શું થયો કે પરમાત્માની ઇન્ટેલિજન્સને આપણી અંદર આવવા દે છે. અત્યારે આ સાયકોલોજી છે એ વૈશ્વિક ઇન્ટેલિજન્સનો અનાદર કર્યા રાખે છે, એટલે દુઃખી છે. જો એક્સેપ્ટન્સ કરે તો સુખી થવાની કળા એને આવડે, તો પરમાત્માની જે ભાષાઓ છે એને સમજાય, વૈશ્વિક આખા રહસ્યો છે એ સમજાય. એટલે ફેક્ચ્યુઅલ જગતમાં એને આવવાની જરૂર. અત્યારનું ફેક્ચ્યુઅલ જગત જે હોય એમાં એને આવવાની જરૂર. ફેક્ચ્યુઅલ જગતમાં તમારે આવવા માટે તમારે પ્રેઝન્ટ મોમેન્ટની જરૂર. અને આ પ્રેઝન્ટ મોમેન્ટ, માનો કે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવ્યા, તો પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે શ્વાસને જોવો છો, નાભીમાં જોવો છો, આજ્ઞા ચક્રમાં જોવો છો, ગમે XYZ. તમે જે અત્યારે જે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ શ્વાસમાં ખર્ચાઈ રહી છે, આજ્ઞા ચક્રમાં ખર્ચાઈ રહી છે. અત્યારે તમે ક્યાં રોકી રાખી છે ને? હવે ઈ જે શ્વાસમાં જે છે, હવે આ શ્વાસમાં જે છે એ શ્વાસમાં હોય એને બીજું જે સ્ટેપ છે એ શું છે કે આ પ્રેઝન્ટ મોમેન્ટ જે શ્વાસમાં છે એને કોક જોનાર આવી જાય. અત્યારે આપણે શ્વાસમાં જોઈ છીએ અને શ્વાસના નિમિત્તે અત્યારે વર્તમાનમાં આવી શકીએ. તો આટલું કામ આપણે અત્યારે કરી શકીએ. પણ હવે શ્વાસને જે જોવે છે એને કોઈ જોનાર આવે? એટલે પેલું સ્ટેપ છે એ તમે અત્યારે વર્તમાનમાં નથી, એટલે વર્તમાનમાં આવવાનું છે, ફેક્ટમાં આવવાનું છે. એટલે આપણે વર્તમાનમાં આવી, જો તમે વિચાર કરો, આપણે અત્યારે આ બોડી વર્તમાનમાં આવ્યું, આ પ્રકૃતિ છે એ નિરંતર રીતે વર્તમાનમાં જ છે. સવાર, બપોર, સાંજ પ્રતિક્ષણ બદલાતી વસ્તુ છે. એટલે આ જે છે એ પ્રેઝન્ટ મોમેન્ટમાં છે, બહારની પ્રકૃતિ. અને હું જો એની સાથે આવી જાઉં તો મારો અને બેયનો યોગ થઈ જાય. ઈ વર્તમાનમાં છે ને હું વર્તમાનમાં. માનો કે હવા આવે છે, હવા અત્યારે એક પવન આવી ગયો અને પવન મારા શરીરને સ્પર્શ કરે છે અને હું વર્તમાનમાં છું. તો એ જે સ્પર્શ થયો ને એ સ્પર્શનું મને ફિલિંગ થાય. એટલે પરમાત્માનો અને આત્માનો બેયનો યોગ થયો. હું અત્યારે કોઈ કલ્પનામાં નથી, કોઈ નેગેટિવિટીમાં નથી, કોઈ વિચારમાં નથી, પણ હું અત્યારે આ ક્ષણમાં છું અને આ ક્ષણની અંદર હું યોગ કરી રહ્યો છું. અને આ ક્ષણની અંદર તમે આવી ક્ષણોને તમે ગોતો તો તમારે વિશેષ સુખ ગોતવા ન પડે. ખાલી હવાનો સ્પર્શ, પક્ષીના અવાજ સાંભળવાનો, પાંદડાનો ખડખડ અવાજ, કઈ પણ વસ્તુ તમે સાંભળશો અને 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 તમારી પ્રેઝન્સ હશે, તમે ડેટા દ્વારા નહીં, તમારી પ્રેઝન્સ દ્વારા એને ફીલ કરશો તો તમને જે સુખ મળશે ને એ અમાપ સુખ મળશે. એટલે આ ફેક્ટ છે. બહાર નિરંતર વર્તમાન, આ જે પ્રકૃતિ છે નિરંતર વર્તમાન છે અને વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, પાંચ વિષયો સતત રીતે આપણા વર્તમાન ક્ષણની અંદર આવે છે, પણ આપણે વર્તમાન ક્ષણની અંદર નથી, એટલે આપણને એની અનુભૂતિ થતી નથી. એટલે આપણા
આપણે બીજું જે સ્ટેપ લેવાનું છે એ એવું સ્ટેપ લેવાનું છે કે જેની અંદર અત્યારની પ્રકૃતિ છે, હું ખાલી નથી, તો હું આવી જાઉં વર્તમાન ક્ષણ, તો હું જે છે એનો અનુભવ કરું. આ સ્મરણ, આમાં તમારી પ્રેઝન્સ આવી ગઈ, અને પ્રેઝન્સ જે અંદર રિએક્શન આવે છે એ રિએક્શન ને જોઈ શકે કે આ અભિપ્રાય એવો, આ અભિપ્રાય એવો, આ તમારી પ્રેઝન્સ થઈ ગઈ. એટલે અહીંયા અત્યારે તમે છો અને ઈ તમારી અંદર જે અભિપ્રાય આવ્યો એને તમે જોયો, તમે એનાથી વાકેફ થયા. આપેલી સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, આ છે. એટલે આધ્યાત્મને જે ટચ કરવાનો છે એ કારણ બોડીને ટચ કરવાનો છે. આ વાત યાદ રાખવાની.